રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, જેમાં તેમણે હોસ્પિટલની કામગીરી અને દર્દી કાળજીનું મૂલ્યાંકન કરવા માટે હાથે હાથ અભિગમ અપનાવ્યો. આ મુલાકાતનો ઉદ્દેશ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને પૂરતી અને કાર્યક્ષમ તબીબી સેવા પૂરી પાડવામાં આવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનો હતો. મંત્રીએ તેમની મુલાકાત દરમિયાન વિવિધ બોર્ડની મુલાકાત લીધી, દર્દીઓ સાથે વાતચીત કરી અને હોસ્પિટલમાં તેમના સારવાર અને કુલ અનુભવ વિશે પૂછપરછ કરી. તેમણે આરોગ્ય સેવાઓમાં સુધારણા માટે દર્દીઓની પ્રતિસાદની મહત્વતા પર ભાર મૂક્યો અને દર્દીઓને ખાતરી આપી કે તેમની ચિંતાઓને તાત્કાલિક ઉકેલવામાં આવશે. આરોગ્ય મંત્રીની મુલાકાત હોસ્પિટલના વહીવટી અને તબીબી સ્ટાફ સાથેની સમીક્ષા બેઠક પણ સામેલ હતી. તેમણે હોસ્પિટલ દ્વારા સામનો કરતા વર્તમાન પડકારો, જેમાં સંસાધનોનું વિતરણ, સ્ટાફની અછત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો પર ચર્ચા કરી. મંત્રી પટેલે આરોગ્ય સુવિધાઓને વધારવા અને તમામ નાગરિકોને ગુણવત્તાયુક્ત તબીબી કાળજી ઉપલબ્ધ કરાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કર્યું. તાત્કાલિક ચિંતાઓને ઉકેલવા ઉપરાંત આ મુલાકાત રાજ્યભરમાં આરોગ્ય સેવાઓની દેખરેખ અને સુધારણા માટેની વ્યાપક પહેલનો ભાગ હતી. મંત્રી પટેલે તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, આરોગ્ય વ્યવસાયિકોની સંખ્યા વધારવા અને અદ્યતન તબીબી ટેકનોલોજી અમલમાં લાવવાના સરકારના ધ્યાનને પુનરાવર્તિત કર્યું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત સરકારના આરોગ્ય વ્યવસ્થાપનમાં સક્રિય અભિગમનો પુરાવો છે. દર્દીઓ અને આરોગ્ય સેવા પ્રદાતાઓ સાથે સીધો સંપર્ક કરીને મંત્રી પટેલ ગુજરાતમાં વધુ પ્રતિસાદી અને કાર્યક્ષમ આરોગ્ય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માંગે છે. હોસ્પિટલના સંચાલનમાં એમને પણ પડતી કેટલીક મુશ્કેલીઓ, અગવડો સાથે પણ એની પણ ચર્ચા થઈ જાય. દર્દીઓને વધારે સગવડ કેમ અપાય, ટીબી નિર્મૂલનનો કાર્યક્રમ, બીજા જે અમારા રાજ્યના અને કેન્દ્રના જે પ્રોગ્રામ કાર્યક્રમો આરોગ્યલક્ષી છે એનું પણ એક વખત મોનિટરિંગ થઈ જાય. આ તમામ બાબતો હેરાર્કીમાં જોઈ. એમાં ગામડા, CHC, PHCનો પણ આપણે રિવ્યુ કરીશું. આમ એકંદરે આખો આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે, હોસ્પિટલ છે, એનો આપણે રિવ્યુ કરીએ છીએ.